નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ હેત એકેડેમીમાં ફરી એકવાર એક નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે ₹1,00,000ની શિષ્યવૃત્તિ. તો આ વિડીયોમાં આપણે જાણીશું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, પરીક્ષાની તારીખ અને ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની લાયકાતો. માટે વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને આ વિડીયો મદદરૂપ થઈ શકે. ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપના ઇન્ટરનેટ બ્રાઉઝરમાં ગૂગલમાં PRL સ્કોલરશિપ આ મુજબ ટાઈપ કરું, જેથી PRLની વેબસાઇટ પર વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન શિષ્યવૃત્તિ યોજના આ લિંક દેખાશે. આના પર ક્લિક કરવાથી પહેલાં હોમ પેજ પર ડાયરેક્ટ કરવામાં આવશે. ત્યાં નોટિફિકેશન આપેલું છે કે શિષ્યવૃત્તિ માટે સ્ક્રીનિંગ કસોટી 21 જાન્યુઆરી 2024 રવિવારના રોજ લેવામાં આવશે. એટલે પરીક્ષાની તારીખ 21 જાન્યુઆરી 2024, બહુ ઓછા દિવસો બાકી છે પરીક્ષા માટેના. તો આ તારીખે લેવામાં આવશે. ત્યારબાદ પૂર્વ શિષ્યવૃત્તિના વિજેતાઓ આપવામાં આવે છે આ લિંકમાં. ત્યાંથી 2023ના આ વિજેતા બાળકોની યાદી છે. 2022ની પણ અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. આ શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતાઓ છે કે વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતી ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે. શિષ્યવૃત્તિ કુલ સંખ્યાના ઓછામાં ઓછા 50% શિષ્યવૃત્તિ કન્યાઓમાં આપવામાં આવશે. એટલે કે 50% કન્યાઓને આ શિષ્યવૃત્તિ આપવામાં આવશે. અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના શાળાઓમાં ધોરણ 8માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમની કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે. એ જ વિદ્યાર્થીઓ આમાં અરજી કરી શકશે. પસંદગી પામેલ વિદ્યાર્થીઓને 4 વર્ષના સમયગાળામાં ₹1,00,000 સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે. તો મિત્રો, આની જે વિશેષતાઓ અથવા કે શરતો જે કહીએ તો 1.5 લાખથી ઓછી વાર્ષિક આવક હોય એવા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે અને એ ગ્રામીણ વિસ્તારમાં અભ્યાસ કરતા હોવા જોઈએ. આ બે એની મુખ્ય કન્ડિશન છે. જો આ બેમાં તમે ફૂલફિલ થતા હોય તો આગળનું કે ફોર્મ. ત્યારબાદ છે લાયકાત, પાત્રતા, નિયમો અને શરતો. વિદ્યાર્થી ધોરણ 8માં અભ્યાસ કરતો હોવો જોઈએ. વિકાસ સ્કોલરશિપ માટે વિદ્યાર્થીની પસંદગી ધોરણ 7માં મેળવેલ ગુણ, તેમની વાર્ષિક આવક, સ્ક્રીનિંગ કસોટી અને PRL દ્વારા લેવામાં આવશે. એના પર આધારિત રહેશે. અરજદારે શાળાના પ્રધાનાચાર્ય લખેલું પ્રમાણપત્ર આપવાનું રહેશે, જેની વિગતો નીચે દર્શાવેલ તે જરૂરી છે. વિદ્યાર્થીનું નામ, શાળાની નિયમિત છે વિદ્યાર્થી છે કે નહીં, શૈક્ષણિક બોર્ડ, શિક્ષણ વિભાગ નોંધણી ક્રમાંક બોર્ડનો, સરકારી અર્ધસરકારી ટ્રસ્ટ દ્વારા સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ એનું માધ્યમ, ગ્રામીણ વિસ્તારમાં છે કે નહીં. અરજદારે આવકનો દાખલો આપવાનો રહેશે, 1.5 લાખથી વધુ નથી એવો મુજબનો. આવકનો દાખલો TDO, મામલતદાર, કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ADMનો સમકક્ષ હોવો જોઈએ. તો આમાં દ્વારા આ અધિકારીઓ દ્વારા જ આપવામાં આવેલ આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. PRL શિષ્યવૃત્તિ માટે ચયન વિદ્યાર્થીઓ દ્વારા અરજી સાથે આપવામાં આવેલ પુરાવાઓને સ્વતંત્ર ચકાસણી કરશે. જો કોઈ વિગતો ખોટી જણાશે તો જરૂરી તથ્યો જાણી જોઈ દબાવ્યા છે અને અવગણ્યા છે તે માટે શિષ્યવૃત્તિ પાછી ખેંચી લેવામાં આવશે. શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થી શિષ્યવૃત્તિ ધોરણ 10 પછી જ જો ચાલુ રાખવામાં આવશે તો ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં જ અભ્યાસ ચાલુ રાખે. આ હકીકત દર્શાવવા વિદ્યાર્થી શાળાના વડાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તો આ મુજબની શરતો છે. ત્યારબાદ છે અરજી પ્રક્રિયા. અરજી પ્રક્રિયા કર્યા પહેલાં આપણે મહત્ત્વની તારીખો જોઈ લઈએ. તો જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો, એ છે 12 જાન્યુઆરી 2024ના 5 વાગ્યા સુધી. માટે આ તારીખ ખાસ મહત્ત્વની છે. અને જેની પરીક્ષા છે એ 21 જાન્યુઆરી 2024ના રોજ છે. એટલે આ ફોર્મ ભરવા માટે જો ફુલફિલ થતા હોય વિદ્યાર્થીઓ તો એમના વાલીઓ દ્વારા આ ફોર્મ 22 જાન્યુઆરી પહેલાં બિનચૂક ભરી લેવું જોઈએ.
ત્યારબાદ છે વિદ્યાર્થીઓનું અરજી પ્રક્રિયા. તો પીઆરએલ વિકાસની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી કરવાની રહેશે. આવકનો પુરાવો આગળ જણાવ્યું તે મુજબ. પ્રમાણભૂત વિદ્યાર્થીનું પ્રમાણપત્ર આચાર્યશ્રી દ્વારા. જો પ્રમાણપત્રમાં શાળાનું સરનામું, શિક્ષણ બોર્ડ સાથેની શાળાની નોંધણી વિગતો સામેલ ના હોય તો અરજદારે વિગતોનો ઉલ્લેખ કરતા શાળાના વડાનું પ્રમાણપત્ર રજૂ કરવું જોઈએ. જે શાળા એક કરતાં વધારે કેમ્પસ હોય તો પ્રમાણપત્ર અથવા આવેદનપત્રમાં અરજદાર જ્યાં અભ્યાસ કરે છે એ કોઈ કેમ્પસનું સરનામું હોવું જોઈએ. ધોરણ 7ની માર્કશીટ. વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચે મુજબની વિગતો આપવાની રહેશે. બેંક એકાઉન્ટની વિગતો, આઈએફએસસી કોડ સહિત, ખાતાધારકનું આધાર કાર્ડ, અને જો બેંકમાં માતા પિતા અથવા વાલીના નામે હોય તો આ બેંક ખાતું. ત્યારબાદ છે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન. તો જે સ્ટાર કરેલા છે ફંદરીના એ ફરજિયાત છે ભરવું. એટલે કે શું તમારી શાળા ગ્રામીણ વિસ્તારમાં છે. જો એ મિત્રો ના પાડશો તો આગળ તમે એલિજિબલ નથી તેમ જણાવી દેશે. હોય તો જ ભરવું. યસ. અહીંયા આવક 1.5 લાખ કરતાં ઓછી છે, અહીંયા આપણે યસ સિલેક્ટ કરવાથી બાકીની જે વિગતો ખુલ્લી છે. શાળાઓની શ્રેણી, જે ટાઈપની આપની શાળા હોય. વિદ્યાર્થીનું નામ, અટક, યુઝરનેમ અને પાસવર્ડ તમારે નક્કી કરવાના છે. પાસવર્ડ ફરી ટાઈપ કરો. લિંગ, પુરુષ ફિમેલ, જન્મ તારીખ, વિદ્યાર્થી કયા વર્ગમાં અભ્યાસ કરે છે, અહીંયા ધોરણ 8 જ હોવું જોઈએ. વિદ્યાર્થીનું સરનામું, તાલુકો, ડિસ્ટ્રિક્ટ, પિનકોડ, ઈમેલ આઈડી, માતા પિતાનો મોબાઈલ નંબર. બીજો નંબર, શાળાનું નામ, શાળાનું સરનામું, તાલુકો, જિલ્લો, પિનકોડ, ઈમેલ આઈડી, શાળાના આચાર્ય તરીકે જવાબદાર વ્યક્તિનો મોબાઈલ નંબર, આચાર્યનો મોબાઈલ નંબર, શાળાનું માધ્યમ, કયું બોર્ડ છે શાળાનું, સીબીએસઈ, જીએસીબી, શાળાનો પ્રકાર, ગર્લ્સ, બોયઝ કે કમ્બાઈન, પરીક્ષા કેન્દ્રની ઈમેલ આઈડી, પરીક્ષા કેન્દ્રનું આઈડી. તો અમદાવાદમાં પણ અમદાવાદ કેન્દ્રીય વિદ્યાલય અને રાજસ્થાન ઇંગ્લિશ, ભુજ, પાટણ, પોરબંદર, સુરત, વડોદરા, જામનગર, ભરૂચ, વલ્લભ વિદ્યાનગર, પાલનપુર, અમરેલી, ભાવનગર, મહેસાણા, મોડાસા, આદિપુર, જુનાગઢ અને રાજકોટના એક્ઝામ સેન્ટર છે. ત્યાંથી તમે સિલેક્ટ કરી શકો છો જે તમને નજીક પડતું હોય ને વ્યવસ્થા જે રીતે તમે પહોંચી શકો. આ મુજબ અને અહીંયા વિદ્યાર્થીનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે, મેક્સિમમ 2 MB. અહીંયા રાઈટ ટિક કરી અને અહીંયા કોડ લખી અને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. તો આમ આ રીતે રજિસ્ટર થઈ જશે સ્ટુડન્ટ. પછી છે અહીંયા લોગિન. તો જે યુઝરનેમ પાસવર્ડ આપ્યો હોય તે મુજબ લોગિન કરી શકશો. અને સ્ક્રીનિંગ પરીક્ષા વિશે. તો સ્ક્રીનિંગ પરીક્ષા લેવાશે 21 જાન્યુઆરી 2024ના રોજ. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ એડમિટ સ્લિપ અને તેમનું ઓળખપત્ર કોલ લેટર લાવવાનું રહેશે. પ્રશ્નપત્રમાં મૂળભૂત જ્ઞાન યોગ્ય ચકાસણી કરી ઓબ્જેક્ટિવ પ્રશ્નો હશે. હિન્દી, અંગ્રેજી, ગુજરાતી ભાષાઓમાં રહેશે પરીક્ષા. અને ફક્ત પ્રશ્નપત્ર 3 ભાષામાં રહેશે અને OMR ફક્ત ઇંગ્લિશ ભાષામાં રહેશે. માઇનસ માર્કિંગ પણ છે. 3 દરેક સાચા જવાબના 3 માર્ક અને ખોટા જવાબનો 1 માર્ક કાપવામાં આવશે. આ છે પરીક્ષા કેન્દ્ર, એમના સરનામા. આ મુજબ લોગિન અને સંપર્ક કરી શકો છો. કોઈ PRLનો ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા